વાદળો સાથે વાતો કરી રહેલો બરડો ડુંગર. આજે પણ માં આશાપુરા ભક્તોની માથે ખમકારા કરી રહ્યા છે. ત્યારે લગભગ 12મી સદીનું આ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. ત્યારે ઘુમલી પર વિજય મેળવ્યા બાદ કચ્છના જામ બામણિયાજીએ પોતાના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર છે તે બરડા ડુંગરની ગિરિમાળામાં બંધાવ્યું હતું. માં ભગવતી આશાપુરાના આ મંદિરના નિર્માણને લઈને 2 કથાઓ ચર્ચામાં છે. જેમાંની એક કથા એવી છે કે જામ ઉનડજીના દીકરા જામ બામણિયાજી દ્વારા ઘુમલી પર આક્રમણ કરવામાં આવ્યું. એ સમયે ઘુમલી પર જેઠવા શાસકોનું શાસન હતું. એ ઘમનસાણ યુદ્ધમાં ઘુમલીનો નાશ થયો અને ત્યારબાદ આ મંદિરનું નિર્માણ થયું તેવી કથા છે. તો બીજી એક કથા એવી પણ છે કે જેમાં અહીંના થાનકી બ્રાહ્મણોના આશરે સોન કંસારી આવ્યા હતા. તેમના માટે અહીંયા થાનકી બ્રાહ્મણોએ પોતાનું બલિદાન આપ્યું હતું અને ત્યારબાદ આગળ જે કથા આવે છે જેમાં થાનકી બ્રાહ્મણોના વારે કચ્છમાંથી માં આશાપુરા માતાજી વેલડામાં બેસી અને અહીંયા બરડા ડુંગર સુધી આવ્યા હતા એવી પણ એક કથા છે. આશાપુરા મંદિરે જવા માટે તમારે લગભગ 730 જેટલા પગથિયા ચડીને જવું પડે છે. અહીંયા શરૂઆતમાં જ ખરીદી માટે અલગ અલગ વસ્તુઓના સ્ટોલ્સ જોવા મળશે, જેમાં તમે શ્રીફળ, માતાજીને ચડાવવા માટેની ચૂંદડી તેમજ અલગ અલગ રમકડાઓની ખરીદી પણ કરી શકો છો. ત્યારબાદ એક પ્રાચીન ગેટ તમને જોવા મળશે કે જ્યાં બેસવાની પણ સુંદર વ્યવસ્થા રહેલી છે. ત્યાંથી થોડાક આગળ વધશો એટલે રસ્તામાં જ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય તમને જોવા મળે છે અને એમાં પણ જો તમે ચોમાસાની ઋતુ પછી જઈ રહ્યા હોવ તો એનો આનંદ માણતા માણતા તમે ક્યારે માતાજીના દ્વારે પહોંચી જશો એની ખબર જ નહીં પડે. રસ્તામાં ઉપરથી તમે નિહાળશો તો તમને ઘુમલીના નવલખો મંદિરનો અદ્ભુત નજારો જોવા મળશે. જય આશાપુરા માં, જય સામુદ્રી માં. અહીંયા આપણે બરડા ડુંગરની ગોદમાં બિરાજતા માં આશાપુરા માં ભગવતીના મંદિર પર ઉપસ્થિત છીએ. ત્યારે અહીંયા આ મંદિરના પરંપરાગત પૂજારી શ્રી સંજયભાઈ પંડિત આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. તો આપણે આશાપુરા મંદિરની જે સાંસ્કૃતિક મહત્વ છે, ઐતિહાસિક મહત્વ છે, અહીંયા ચાલતી પ્રવૃત્તિ છે, તમામ બાબતોને લઈ અને આપણે તેમની સાથે સહજ ભાવે વાતચીત કરીશું. સૌપ્રથમ તો સંજયભાઈ, અવર રાજકોટમાં આપનું સ્વાગત છે. પહેલો જ પ્રશ્ન એ છે કે અહીંયા આટલા ઊંચા શિખર પર માં આશાપુરા ભક્તોને ખમકારા કરે છે, તો માં આશાપુરાનું અહીંયા પ્રાગટ્ય કઈ રીતે થયું એનું આપ દર્શક મિત્રોને થોડો ઇતિહાસ જણાવશો. આમ તો આશાપુરા માતાજીનું મૂળ પ્રાગટ્ય કચ્છમાં આવેલું છે. પછી સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી પૌરાણિક મંદિર બરડા ડુંગર ઉપર અહીંયા બિરાજમાન છે આશાપુરા માતાજી. 12મી સદીમાં માતાજી અહીંયા આવેલા જી ને અહીંયા એનું આ ભવ્ય મંદિર છે અને બરડા ડુંગર ઉપર આવેલું છે. બરડા ડુંગર ઉપરની ઊંચાઈ લગભગ 1100 ફૂટની ઊંચાઈ ઉપર માં બિરાજમાન છે અને લોકો અહીંયા બધા શ્રદ્ધાપૂર્વક આવે છે. આમ તો જેઠવા રાજાઓનું રાજ હોવાથી અને એક બનાવ એવો બની ગયેલો 12મી સદીમાં કે સોન કંસારી એક સતી થઈ ગયા. એ સતીને સહાય માટે બ્રાહ્મણોએ આશરો આપ્યો અને આશરા ધર્મ પાળવા માટે થઈને બ્રાહ્મણોએ હથિયાર ઉપાડ્યા અને રાજા હારે લડાઈ કરી. એ લડાઈમાં દરેક બ્રાહ્મણો ખપી ગયા, જેને લઈ અને ઘુમલીમાં આજની તારીખમાં પણ બ્રાહ્મણો અપિયો રાખ્યો છે અને ઘુમડીનું પાણી પણ માતાજીને ચડતું નથી, લોકો પીતા નથી. બ્રાહ્મણો બધા જે ખપી ગયા છે એમાં સૌથી પહેલાં અમારા જે પૂર્વજો હતા એને ત્યાં એક બાબાનો જન્મ થાય છે કચ્છમાં. એ કચ્છમાંથી માતાજી એની સહાય માટે બાબાને અને એની માને સાથે લઈ અને બાળા સ્વરૂપે માં આશાપુરા કચ્છમાંથી અહીંયા પધારે છે અને બાળકનું રક્ષણ કરવા માટે આ ટોચ ઉપર માં આશાપુરા બેસે છે, જેથી કરીને આખી ઘુમલીમાં એનું ધ્યાન પડે અને એનું રક્ષણ થાય.
કરીને દર્શકોને આપ એ જણાવશો કે નવરાત્રી દરમિયાન અહીંયા મંદિરમાં કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે અને કેવા ભાવિક ભક્તો અહીંયા ઉમટે છે? આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં અહીંયા ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે અને બંને નવરાત્રિમાં ભાવિકોને સવારથી લઈને સાંજ સુધી 9 દિવસ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને લોકોનો બહુ ભીડ હોય છે અહીંયા સખત અને લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે. ચોક્કસ અહીંયા ઘણા વર્ષોથી આ પ્રાચીન મંદિર છે, ભક્તોનો કેવા પ્રકારનો ભાવ અહીંયા જોડાયેલો છે? આપને શું લાગે છે, કેવા પરચાઓ છે? માતાજીનું જે આસ્થાનું પ્રતીક જે લોકોમાં છે તેના વિશે થોડી માહિતી આપો. અહીંયા દૂર દૂરથી દેશ વિદેશથી દૂર દૂરથી માણસો આવે છે અને ભક્તજનોને આસ્થામાં પૂરી કરે છે. ઘણાને દીકરાઓ પણ આપે છે અને એની દરેક માનતાઓ પણ પૂરી કરે છે અને ખાસ કરીને પૂનમ ઉપર ભક્તો બહુ જ અહીંયા પૂનમ ભરવા માટે આવે છે અને લગભગ દરેકની આશાઓ પૂરી કરે છે. સંજયભાઈ, આપે મંદિરને લઈને ચાલતી પ્રવૃત્તિઓને અહીંની જોડાયેલી જે વાત છે તેને લઈને આપે દર્શકોને માહિતગાર કર્યા, તો આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. બરડો ડુંગર એ અનેક વનસ્પતિઓનો ખજાનો છે, એટલે જો તમે એ બાબતે રસ ધરાવતા હોવ તો અલગ અલગ વનસ્પતિનો અભ્યાસ પણ તમે કરી શકો છો. આ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યને આપણે નુકસાન પહોંચાડતા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળે છે. અહીંયા જાહેર સૂચના લગાવેલી છે કે આ વિસ્તાર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. છતાં પણ લોકો ખૂબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકીને અહીંયા પ્રાકૃતિક સૌંદર્યને દૂષિત કરી રહ્યા છે. માટે યાત્રિકો જે અહીંયા આવે છે તેમને આ બાબત ખાસ ધ્યાને લઈને કચરો ન કરવો જોઈએ. માં આશાપુરાના સ્થાનકે પહોંચ્યા બાદ તમને સમગ્ર ઘુમલી ભાણવડ વિસ્તારનો અદ્ભુત એરિયલ વ્યૂ જોવા મળશે. બરડા ડુંગરના સૌથી ઊંચા આભાપરા શિખરના નયનરમ્ય દ્રશ્યો અહીંથી જોવા મળે છે. જાણે કે આ શિખર વાદળોની આડે સંતા કુકડી રમી રહ્યું હોય એવા આહલાદક દ્રશ્યો જોતા તમારી આંખ ધરાશે જ નહીં. આપણે દર્શન કર્યા બરડા ડુંગરની ગિરિમાળામાં બિરાજતા માં આશાપુરાના અલૌકિક મંદિરના. ત્યારે આવા જ ધાર્મિક વિડીયોઝ નિહાળવા માટે આપ અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો.